આ જો મારા પકડીનું બી થઈ ગયું જો ધીમે ધીમે આવ્યો હું લાવ્યો તે દિવસે બાલ મંદિરમાં તો ઘર સૂનું સૂનું થઈ ગયું છે. તો હાય ગાઈઝ, નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. આજના વિડીયોની વાત કરીએ તો ભાઈ અમારે ધ્યાન દીકરી છે ને જતી દિવસે બાલ મંદિરમાં તો ઘર સૂનું સૂનું થઈ ગયું છે. નોકરીથી ઘેર આવે તો ઘરમાં આવવાનું જ નહોતું ફાવતું. આ તમે જોઈ શકો છો ધ્યાનની મમ્મી શું કહે છે. અરે ધ્યાન નેચો મેલ લાવી તું બાલ મંદિર ચમ ઓ હું તાર નોકરીથી આવે તો મને તો ફાવતું નહીં તો શું કરું તાર ક્યાં સ્વરું તો રમવાની પણ ધ્યાન હોતી ને ત્યાં સારું હતું. આ નોકરી થાય એટલે કે પપ્પા હું લાયા, પપ્પા ચોકલેટ લાયા અને પપ્પા ફોન જો કઈ જીવ ખાતી હતી મારું. અત્યારે તો ઘર સોનું સોનું થઈ ગયું છે, ફાવતું જ નહીં મને ધ્યાન વગર તો. હે ના ફાવ તો લઈ આવ બાલ મંદિરમાંથી જો ના ભણાવવાની નહીં એવું તો ગાય છે મારી ધ્યાન દીકરી છે ને હવે 4 વર્ષની થઈ ગઈ એટલે આંગણવાડી મેં લીધી છે. તો આંગણવાડીમાં જતી રહી 2-4 દિવસથી જતી રહી છે. 2-4 દિવસથી જાય છે તો હું યાર આવું ને ત્યાં ઘરમાં મને ફાવતું જ નથી ને મારા સ્વરૂ દીકરી છે નોની ઓને જોઈને ખુશ થઈ જાઉં છું. ચાલો તો ગાય છે ને આ સ્વરૂ દીકરીને જોઈને મારે ખુશ થવું પડે છે. અને ધ્યાનની વાત કરું ને ધ્યાનને તો જતો રહેશે. જો આ ધ્યાન ફોટો રહ્યો તમે ધ્યાનને દૂર ફસે ને આ ધ્યાન છે અને ધ્યાન બોન જતો રહેશે આંગણવાડીને જતો રહે એટલે હું એકલો થઈ ગયો ઘરમાં. તો જોડે ઘર ખાવા આવતું હોય ને એવું લાગે. નગર પહેલાં હું નોકરીથી આવું ને એટલે ધ્યાન શું કે પપ્પા જજે હું લાયા, દૂરથી આવતો હોય ને તોથી આવતો હોય ને તોય આવી જાય કે પપ્પા હું લાયા એમ કરતી અને ભાઈ અત્યારે તો હું થઈ ગયો છું. ધ્યાનનું બુન નહીં ધ્યાનનું બુન આવે ત્યાં થોડીક મજા હે પછી તમને બતાવીએ છીએ કે ધ્યાનને આંગણવાડીમાં હું પણ આવ્યું અને કેવું ફાવે છે કે નહીં ફાવતું એ. અને સૌથી પહેલાં જો તમે નવા હોય ને મારા ફેમિલી બ્લોગ મિસ્ટર ફેમિલી બ્લોગને સપોર્ટ ના કર્યો હોય તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા મેર આવે તો કદો ધ્યાન આંગણવાડીમાં લેવા જવું પડે હાથ. અને સ્વરૂપ શું કહે તમને બતાવું. હું છે સ્વરૂપ? એ સ્વરૂપ શું છે? માર ખાવો છે? કૂકુ આવશે કૂકુ. અમારા સ્વરૂપ ને પગ આવી ગયા છે પણ જો ફ્રીજ પકડીને ઊભી થાય છે ને એમ ધીમે ધીમે ઊભી થઈ જાય છે. પણ જો કમ્પ્લીટ ચાલતી થઈ નહીં એટલે તકલીફ પડે છે ઘણી બધી. તો ગાય છે મારે સ્વરૂપ છે ને જો ઊભી થઈ ગઈ છે એટલે ધીમે ધીમે આમ પકડીને ઊભી થઈ જાય છે. અને જો ચાલતી થઈ નહીં એટલે એને જાતે આમ પકડીને ઊભી થઈ જાય. એટલે મારે નોકરી પૂરી કરીને આવું એટલે મને હાચવું મારે મુશ્કેલ પડતું હોય છે. આ જો હે આ જો પગ કેવું કરે છે હાય. ફોન લેવો બેટા, ફોન નહીં લેવાનો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. સિલ્વર બટન આવી જાય એમ કે બધાને સબસ્ક્રાઈબ કરી દો, ચેક કરી દો એમ કહી દે બેટા. નહીં સિલ્વર બટન આવી જાય તો ઠીક ગયું બીરી સાજુ લગે જેને મારે સહારાની જરૂર છે, હાથના સહારા છે. હા પૈના જતી બેટા પૈજે. તો ગાય જો જમવાનું બની ગયું છે. તુવેરની દાળ બનાવી છે, ખીચડી બનાવી છે, રોટલી બનાવી છે અને સરું બોન કે મારે પાણી પીવું છે. ચાલો પાણી પીવું પડે યાર. હે પાણી પીવું છે, બહુ પીવું છે, બહુ પીવું. તો ગાય જોવો આ જોવો મારા પકડીનું બી થઈ ગયું જો એ. તો ગાઈસ મને છે ને ધ્યાન વગર ફાવતું નહોતું. ધ્યાન જતી રહી બાલ મંદિરમાં તો ધ્યાન લેવા માટે ગયો છું. કારણ કે ધ્યાન બાલ મંદિરમાં જતી રહી ને તો ઘરમાં સૂનું લાગતું હતું ધ્યાન વગર. તો ધ્યાન આવે છે ધ્યાન લેવા માટે. જો ભાઈ છોકરો આવી ગયા છે. રામુજાજીને આવ્યો હું લાવ્યો આ તક આઈજી જાય એમાં ધ્યાન નહીં આવી ગયો. હા બેટા હા બેટા તું બાલ મંદિર જઈને આવી મત જાય છે હે મત જાય છે ને બુડી આવી ગયો. હા કશું ના કર મજા આવી ગઈ ને. હા તો ભાઈ મારા આ સ્વરૂપ છે ને આ સ્વરૂપને રોજ તો આવ્યા નહીં અને કે ખાવું છે કરીને રગવા કરી મળ્યો છે. આ ધ્યાન મમકાઈ છે ને ધ્યાન પપ્પા લાયા ને હું લાયા બતાવજો ધ્યાન ઓલે હું તો મૂક ડાલ લેતો આવ્યો સ્પેશિયલ મારે ધ્યાન ઓલે તો હું ધ્યાન મૂક સ્વરૂપ ઓલે હું ધ્યાન ઓલે હું મૂક ડાલ લઈને આવ્યો ને ધ્યાન બુંદાતો જ વગડવા જતરેલો તારે હમણાં આલી મેં પછી
અને સ્વરૂને ખાવું છે ને હજુ હે હું ચા કેમ ડોળ કલા છે હપ માલ પર છે તાર નહીં ખાવું તા તો દોત નહીં આયા ને પાછું ખાવું છે બંધ કર દોત આયા છે ખાવું છે તે હું કઈ પછી ગોડી તેમાં હે હપ એ અલે લે એટલું મેલો કે બેટા મેલો હા હું છે તારા હું છો હા હું છે બેટા હું છે તારા તો ભાઈ ગાઈસ જો અમારા ઊભી થઈ ગઈ છે ને તે ભાઈ આખું ઘર ગોળું કર્યું એવું કર્યું સવાને પગ નવાઈના પગ આવી ગયા છે ને હેડવાનું સ્ટાર્ટ થયું નહીં કદી ઊભી થાય એમ પણ હે પડવાની બીક લાગે છો હજુ અહીં જો હજુ અહીં હે આજે બેટા પડી છે આઈ છે મચ્છિયા આઈ જા સ્વરૂ આઈ જા બેટા પડી છે બેટું આજે ગાઈસ પકડીનું બીક જ નહીં લાગતી તો ગાઈસ અમારે ત્યાંનું દીકરી છે ને આંગણવાડીમાં જઈને આવી 2-3 દિવસથી આંગણવાડીમાં જાય છે કારણ કે ત્યાંનું દીકરી મોટી થઈ ગઈ એટલે આંગણવાડીમાં કરવી પડે પણ મિત્રો ધ્યાનનું વગર છે ને મને ફાવતું નહોતું આંગણવાડી જાય ને એટલે ઘર સૂનું થઈ ગયેલું ધ્યાનું શું આવ્યું છે ધ્યાન તો મંદિરજી નહીં એવું તું બાલ મંદિરજી નહીં હા ધ્યાન તો બાલ મંદિરજી નહીં બેટા હે સાચું જાય છે કેવું રે તને બેને શું બનાવેલું મને કહેજે માં છીએ હે ફાટી નહીં ફાટતી નહીં બેટા હે પપ્પાએ શું સાહેબે શું બનાવેલું તને બેને પછી ABCD ખવાડેલી ચમચમ પછી તને પેલું શું ખાધેલું શીરો ખાધેલું શું આલેલું પેલું ચીલ્લી આલેલા મુઠ્ઠી આલેલા ખાવા અને ચણા આલેલા એમ ને હા તો ગાઈસ મળશે ને ત્યાંનો દીકરી તો એક તારે જઈને 2 દિવસથી જાય છે બાલ મંદિર તો જઈને આવ્યું છે ને વગર ઘર સૂનું થઈ ગયેલું તો ચાલો આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ.